પાલનપુરમાં ભારત વિકાસ પરિષદનો વાર્ષિકોત્સવ અને દાયિત્વ ગ્રહણ સમારોહ યોજાયો. પાલનપુર ખાતે ભારત વિકાસ પરિષદનો વાર્ષિકોત્સવ તથા દાયિત્વ ગ્રહણ સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો. કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન બનાસ બેંકના ચેરમેન ડાહ્યાભાઈ પિલિયાતરે સંભાળ્યું હતું. સમારોહ દરમિયાન વર્ષ 2026-27 માટે નવી કાર્યકારિણીની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે ફુલેશભાઈ જોશી, મંત્રી તરીકે યજ્ઞેશભાઈ દવે અને ખજાનચી તરીકે વિનોદભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી. ભારત વિકાસ પરિષદ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સંસ્થા તબીબી સાધન સહાય કેન્દ્ર, કાયમી ધોરણે ચાલતી પાણીની પરબ, દર મહિને જરૂરિયાતમંદોને રાશન કીટનું વિતરણ તેમજ રાહત દરે દાંત સારવાર કેન્દ્ર જેવા પ્રકલ્પો સફળતાપૂર્વક ચલાવી રહી છે. આ સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં માનવતા અને સહકારની ભાવના મજબૂત બની રહી છે. આજ રોજ 5/4/2026ના રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખાનો વાર્ષિકોત્સવ અને ઉત્તરદાયિત્વ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન શ્રી ડાયાપી પિલિયાતર બનાસ બેંક ચેરમેનની હાજરીમાં સભ્યશ્રીઓએ તેમનું દાયિત્વ ગ્રહણ કર્યું હતું અને ઉપસ્થિત સર્વ કારોબારી અને એની રચના કરવામાં આવી હતી. સાથોસાથ જવાબદારીઓને પણ વહન કરવા માટેની જવાબદારી આપવામાં આવી હતી સભ્યશ્રીઓને. અને આ પ્રસંગે બહોળી સંખ્યામાં પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે આ પદગ્રહણ સમારોહના બહુ શાંતિ રીતે અને સારી રીતે માણ્યો છે. ત્યાં સૌનો ખૂબ ખૂબ આભાર છે અને ખૂબ ખૂબ અભિવાદન છે. મારું નામ કુલિશ જોશી. ભારત વિકાસ પરિષદમાં મેં પ્રમુખ તરીકેની નવી દાયિત્વ સંભાળેલ છે.